નસવાડી ખાતે સુહાગીન મહિલાઓએ પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, પરિવારના સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે વડસાવિત્રી વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવ્યું હતું। છેલ્લા અંદાજે 50 વર્ષથી નસવાડીની મહિલાઓ ધાર્મિક પરંપરાનું નિષ્ઠાપૂર્વક પાલન કરી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દરબારગઢ ખાતે આવેલા પવિત્ર વડના વૃક્ષ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી। તેમણે વિધિવત પૂજા અર્ચના કરી, વડના વૃક્ષની પરિક્રમા કરી અને કાચા સૂતરના દોરા વીંટી પતિના દીર્ઘાયુષ્ય, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પરિવારની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। વડસાવિત્રી વ્રતનો મુખ્ય ઉદ્દેશ માતા સાવિત્રીના આદર્શ જીવનમાંથી પ્રેરણા લઈને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ, પતિના આયુષ્યમાંથી વૃદ્ધિ અને પરિવારના કલ્યાણની પ્રાર્થના કરવાનો છે। આ વ્રત વૈવાહિક જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે। નસવાડીમાં 5 દાયકાથી વધુ સમયથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા આજે પણ મહિલાઓ દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જાળવી રાખવામાં આવી રહી છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। આ નસવાડી છે। નસવાડીની તમામ બહેનો આ વડ ઉપર આવીને પૂજા કરે છે અને વડ સાવિત્રીનું વ્રત ઉત્સાહપૂર્વક ઉજવે છે। છેલ્લા 50 વર્ષથી હું અહીંયા પૂજા કરાવું છું અને ઉત્સાહભેર શાંતિથી બધી બહેનો આવી અને પૂજા કરે છે। પતિના આયુષ્ય, પુત્રના આયુષ્ય, અભિવૃદ્ધિ અને કુટુંબના સુખ શાંતિ માટે આ વ્રત કરવામાં આવે છે। આપણા હિન્દુ સમાજમાં પરંપરાગત પહેલેથી ચાલતું આવેલું આ વ્રત છે અને આ વ્રત કરવું જ જોઈએ।